ભાઈની વાડીએ ગાડી લેવા જઈએ। આજે બીજા ગામમાં દવા છાંટવા જઈએ એટલે ભાઈની વાડીએ ગાડી લેવા જઈએ। આપણી પાસે સાયકલ છે, સાયકલ ગામ બંધ સિટી है એટલે બધું સાયકલ લઈને નહીં જઈ શકે। ભાઈની વાડીએ ગાડી લેવા ચાલો તો આપણે નદીએ પૂકી ગયા ચેક ડેમ પાસે થોડી ડેમ કેળામાં પાણી આવેલું હો। એકદમ તે નથી પણ કેળામાંથી પાણી આવેલું આવ્યું આગળ કેળો ઘઉં ભાઈની વાડીએ પૂકી જાય આપણે ગાડી લેવા ગયા। વાડીથી નીકળી જાય ગાડી લઈને સવારનું ખાવાનું કંઈક આવું છે દૂધીનું શાક રોટલી। ચાલો તો આપણે જમી લઈએ। ચાલો તો આપણે હવે ભાઈના ઘરની ગાડી લઈ આવ્યા। સાયકલ આપણી પંચર ગાડી લઈને જઈએ બીજા ગામમાં આજે દવા છાંટવા જવું છે। ચાલો તો આપણા આજના વિડીયોમાં બન્યા રહો। સારું લાગે તો સબસ્ક્રાઈબ કરો। ચાલો તો આપણે ગાડીની લઈને નીકળી ગયા બીજા ગામમાં હવે દવા છાંટવા જવાનું એટલે કાંગા ડેરી ગામમાં આપણે પહોંચી ગયા। હા કાંગા ડેરી ગામ પહોંચી ગયા। ગામમાં જવું છે દવા છાંટવા ડેરીનું સેમ આખા ડેરીની વાડીઓ છે આ એવડા એરંડા આપણે ડેમના પાળે પહોંચી ગયા। આ બાજુ આપણે આવ્યા આપણે આ બાજુ જવું છે ડેમનો પાળો તો આપણે વરુડી બાજુ જઈએ વરુડી ગામમાં પહોંચી જાવ આપણે વરુડી ગામ જ્યાં દવા છાંટવાની છે ત્યાં શેઠની ગાડી પડી છે બધા કોઈ કઈ વાત દવા છાંટવા આપણું ટિફિન લઈ લઈએ આપણી ગાડી મૂકી દઈએ। દવા તો અહીં નથી છાંટવાની પણ અહીં કાંઈક કામ કરે એટલે અહીંયા બોલાયા આપણને ચણા ખાતર બેળું કર્યું છેક પાણી વાળા છે ગાડીએ લઈને જાય આગળ જાય શેઠ બીજી ગાડી જાય ગૌમાં દવા કાઢવાની અવધ લગ્નવાડી પાર્કિંગ લગ્નવાડીનું અવધ ઉપર ગેટ મારેલો અમરપુર વરુડી આપણે વાડી આવી ગયા। આપણને ખબર નથી કે કોની વાડી દવા છાંટવાની
મામાની જ વાડી છે. હા, મામાની વાડી દવા છાંટવા આવ્યા. ગોડાઉન છે. આપણે નથી ખબર મામાની વાડી દવા છાંટવાની. મામાની વાડી દવા છાંટવા આવ્યા. આ મામાની વાડી આપણી ગાડી અહીં મૂકી દીધી. મામાના શેઠનું ટ્રેક્ટર પોર આપણે હાંકતા હતા. આ ટ્રેક્ટર નાનું ટ્રેક્ટર આ પણ આપણે હાંકી લીધું. નાનું ટ્રેક્ટર હવે આ દવા છાંટવાની શરૂઆત કરીએ. પંપ ભરીએ. પંપ ખાલી પડ્યો. આ દવા ગોળી દીધી અને એક આ પડીકી નાખવાની છે. આપણે નાખી દઈએ. આ ઘઉંમાં છાંટવાની ખડની દવા. ઘઉંમાં સીલ અને રાયડો વધારે છે તે દવા છાંટીએ ઘઉંમાં. ચાલો તો આપણે પંપમાં પાણી નાખી દઈએ. એક ડબલું આ નાખી દઈએ. બે કલાક નાખું. ડર છે કે હેઠે બેસી જાય. ડર લાવી નાખીએ એટલે આખામાં ફરી જાય. આ એક ડબલું ભરી મામાના શેઠ નાખવા ગઈ જાય. નાખી દઈએ. ચાલો પછી પંપ ભરી લઈએ આપણે. પંપ પૂરો થઈ ગયો. પંપ ભરવા પાછા વાળીએ જઈએ. એવું તમને ખડ બતાડું. આ ખડ હે. પછી ખડની દવા છાંટવી પડે. સીલ રાયડો આવું ખોડ છે એટલે ઘઉંમાં દવા છાંટી. મામાના ઘઉં વાળે દોરિયામાં પાણી જાય. ઘઉંમાં પાણી વાળે. પાછળ આપણે દવા છાંટવાનું છે. પંપ લઈને ગોડાઉન ડુંગળીનું ગોડાઉન. આપણે બેરલ ભરી લઈએ. બેરલ ખાલી થઈ ગયું. શેઠ દવા ગોળે છે. શેઠને ડબલું આપણે ભરી દઈએ. મામાના શેઠ છે. જામફળીમાં પાણી જાય. ખાલી થઈ ગયું. બેરલ ભરી લીધું. પંપિયો ભરાઈ ગયો. પાછો લઈને જઈએ દવા છાંટવા. હવે આપણે બરાબર થઈ જાય તો જમવા હાટું હાથ પગ ધોઈ નાખી જમી લઈ. ચાલો જમવું ત્યારે જમવા માટે બેસી ગયા. દૂધીનું શાક રોટલી. આપણે જઈને વાડીએ ને જીગાની વાડી જઈએ. એ બંને વાડીએ નથી ઘરે. આપણે એના ભાઈને મળી લઈએ. આપણે જીગાની વાડીએ કપા ભરવા આવ્યા હતા. ભરી દીધો હે. આ જીગાની વાડી બીજાની જીગાની વાડી. આપણે કપા ભર્યો જોઈને જીગુની વાડીએથી પાછા આવતા રહ્યા. આપણે પંપ ભરી લઈએ. પાછા ઘઉંમાં દવા છાંટવા માંડીએ. આપણે મામા આવતા દવા છાંટવા કહે એટલે મામાને દવા છાંટીએ એટલે બે પંપ લઈ જાઓ. આ પંપ એ કાઢ લો. આ પંપ લઈ જાય. આ બે થી પંપ દવા છાંટી દઈએ આપણે. આ આપણો પંપ. આ મામાનો પંપ. આપણે હવે ચા મૂકીએ. 3 વાગી ગયા. ચા પીવાનો ટાઈમ થઈ ગયો. ચા પી લઈએ. આવા ખડમાં આપણે દવા છાંટી
મામાના ખેતરમાં દવા છટાઈ ગઈ. અહીંથી ચાલુ કર્યું હતું દવા છાંટવાનું. દવા છાંટી રહ્યા. હું ચાલુ કર્યું હતું તે આટલે ગણાયા. આટલું બાકી એ નથી છાંટવાની એમ કે આટલી દવા આટલામાં નથી છાંટવી. આટલામાં આપણે છાંટી દીધી આટલી. ચાલો તો આપણે હવે દવા છટાઈ ગયા. આપણે વિંજુની વાડી જઈ. ચાલો આપણે વિજયની વાડીએ ને જીગાની વાડી જઈએ. એ બંને નથી ઘરે, આપણે એના ભાઈને મળી લઈએ. વિંજુની વાડીએ આંબળા પાડવા. આંબળી ઉપર ચડી ગયા. આપણે આંબળા પાડવા. મામાને ત્યાં દવા છાંટી ખાતર નાખીને મળતા થઈ ગયા. આપણે વરુડી ચોકડીયા પોકી જાય. આ રસ્તો અમરેલી જાય. આ નાના કડિયા જાય. આપણે નાના કડિયા બધું જવાનું. ચાલો પડી ગયા એટલે ચાલવા માંડ્યા. કડિયા રસ્તો જાય. પાળે મૂકી જાય. આ ટેપનો પાળો છે. હા ટેપનો પાળો છે. સવારમાં તમને બતાડ્યો હતો નહીં પાળો ટેપનો. ડેરીની મિલ છે. આપણે હવે ઓળવાનું સાઈડ મારી દઈ. હાંગા ડેરી રસ્તો જાય છે. હાંગા ડેરી ગામ છે. બાબા સીતારામનું મંદિર. જય બાબા સીતારામ. આ હાંગા ડેરી ગામમાં પોકી જા. પડતા થઈ ગયા. સવારમાં આપણે ગયા હતા. એક હાથે ગાડી મારા માટે બ્લોગ બનાવું. એક હાથે આપીને ડેરીની સીમમાં આવી ગયા. આપણે આ માઈશાળાની સીમમાં આવી ગયા. એટલે કે આપણા ગામની સીમમાં આવી જાય. આ બધો આપણા ગામનો કપા. લગભગ આપણે 12 કિલોમીટર મામાની વાડી છે. ગાડી લઈને સારા સ્થળો બતાવવાનું. સ્થળો બતાવવા લાંબા ટૂર કરી શકું. સારા જ્યાં સ્થળો હોય સારા સ્થળો જોવા લાયક હોય એવા આવી રીતના આપણે બાઇક લઈને જવું હોય સારા સ્થળો જોવા.
ત્યારે તો આપણે એક હાથે ગાડી હાંકવી પડે એટલે તકલીફ પડે. પછી આપણે માઇક્રોને પછી ઓલું શું કહેવાય, આ સ્ટેરિંગમાં લગાડવાનું આવે ને ફોન, સ્ટેરિંગ રે, એને નામ નથી આવડતું મને. એવું બધું આપણે લઈ આવું ને ગુજરાતમાં સારા સ્થળો જોવાલાયક હોય એવા જોવા જશું. એટલે મને સપોર્ટ આપજો. આપણે આ જ ગાડી લઈને જવું છે. સારા સ્થળો ગુજરાતમાં જોવાલાયક હોય સ્થળો જોવા જાઉં. આવી જ રીતના આપણે ગાડી લઈને જવું છે. ત્યારે તો એક હાથે ગાડી હાંકવાની તકલીફ પડે. એ પાછા આવા કાચા રસ્તામાં એડામાં કાંટા પડલા હોય, હસવું પડે ને કરતા પછી એક હાથે હાંકવી એટલે તમને ખબર જ છે શું થાય. એક હાથે હાંકે એટલે અચાનક કાંઈક આવી જાય. પછી આપણે મને સપોર્ટ આપો એટલે મારી મોબાઈલ રહી જાય એટલે આપણે બે હાથે ગાડી હકાય. એટલે આપણને કંઈક તકલીફ નહીં, કાંઈ નુકસાન નહીં. આપણા ચેનલમાં બન્યા રહો, સપોર્ટ આપો. સારા લાગતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે મારી વાડીએ પહોંચી જાય આપો બંધ હે, ખોલવો પડે. રાઈ અને મીઠી લીમડીના પાંદડા નાખી દીધા છે. મરચાં નાખીએ આપણે. તેલ ગરમ થઈ ગયું છે. હળદ નાખીએ. આપણે રોટલી બનાવવાનું શરૂ કરી દીધું છે. રોટલી શેકાઈ ગઈ. શાક બની ગયું. રોટલી બનાવી હવે જમવા બેસી જાય. જમવામાં પાપડી, રોટલી, વાલળ હે વાલળ. ચાલો તો આપણે જમી લઈએ. તો આપણે હવે સુવા માટે પથારી કરી દીધી છે. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે સવારમાં મળશું. જય માતાજી, જય જવાહર, જય આદિવાસી, જય ખેડૂત મિત્રો. મારો વિડીયો તમને સારો લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. ચાલો, ગુડ નાઇટ.